લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટા ફેરફાર સૂચવતું બિલ રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યું। આ સુધારા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનું છે। હાલ આ ફેરફાર કરવાની શા માટે જરૂર જણાઈ તે અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ TV9ના સૌથી મોટા થિંક ફેસ્ટમાં વાત કરી હતી। તો ચાલો જાણીએ અદાણી પ્રેઝન્ટ્સ TV9 વોટ ગુજરાત થિંક્સ ટુડેની એક ઝલક। દેશનો સૌથી પહેલી વાર લગ્નના નિયમો નહીં પરંતુ એની પ્રક્રિયાની અંદર સુધારો લાવીને બી જો આપણે ઘણો મોટો આપણે આ પ્રકારની જે સ્કેમ્સ થતા હોય છે એને અટકાવી શકતા હોય તો અમે એક પ્રયાસ કર્યો છે। આ પ્રયાસમાં 1 મહિના સુધી અમે લોકોએ વિન્ડો ઓપન રાખી છે, જેમાં કોઈના બી સજેશન્સ હશે, કોઈની બી કમ્પ્લેન્ટ્સ હશે તો અમે જરૂરથી એ બાબતે એ લોકોની જે કંઈ સૂચન કે ફરિયાદ છે એના ઉપર ધ્યાન આપીશું। એક સારા પરિવારની દીકરી 18 વર્ષની થાય છે, કોઈ વ્યક્તિ એને જાલમાં ફસાવે છે, લગ્ન કરીને લઈ જાય છે, 2-4 મહિના પછી એ દીકરીને એનું સાચું નામ ખબર પડે છે, એની સાચી ઓળખ ખબર પડે છે, ત્યારે દીકરી પાછી ઘરે જવા માંગે છે અને એનો પરિવાર એ દીકરી ઉપર અત્યાચાર કરે અને એના પરિવારે આ અત્યાચારની સામે એ દીકરી ડરતીથી કહેવામાં એને પોલીસનો અને અમારા લોકોનો કોઈનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો હશે, ન્યૂઝ સાંભળ્યા હશે અને એને સાંભળીને એ એસપી પાસે ડાયરેક્ટ ગઈ। કોઈ બી પ્રકારે આજે બી એ દીકરીનું નામ બહાર નથી પાડવા લીધું અને એ દીકરાને જે છોકરો હતો એ ટપોરી હતો એ બનાસકાંઠામાં જીવનમાં પગ ના મૂકી શકે એવી પરિસ્થિતિ અમે ઊભી કરી છે। આપણે દિશા તરફ આગળ વધી રહ્યા છે। બ્રેક લગાડીને જ રહીશું। બ્રેક લગાડવા માટે આ એક પ્રયાસ છે। તમારે આખા વિષયને સમજવું પડશે। ઘણા લોકો હું વાંચી રહ્યો હતો કે ઘણા લોકોને હજી એક્ઝેક્ટ સમજ જ નથી પડી કે અમે શું કરવા માંગીએ છીએ, એની ડિટેલમાં જવું પડશે। આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેમ લાવવી પડી કે રાજ્યની કોઈ ભોલીભાલી દીકરીઓ કોઈ સોશિયલ મીડિયાનો શિકાર બને, કોઈક વ્યક્તિ કોઈ બી ષડયંત્રરૂપી સારી ગાડીઓ લઈને ભાડે ગાડીઓ લઈને ફરતા હોય, તૈયાર કપડાં સારા પહેરવા માંડે, આગળ પાછળ કોઈ બી દીકરીની ફરવા માંડે, એ દીકરીના લાગણી પર ઠેસ પહોંચાડીને એની જોડે પ્રેમના, અમે પ્રેમના વિરોધી નથી, પ્રેમ એટલે સૌથી પવિત્ર સંબંધ છે। પ્રેમથી જ આજે દુનિયા આખી એકત્ર થઈ શકશે। પ્રેમના કોઈ વિરોધી નથી, પરંતુ પ્રેમના પવિત્ર સંબંધને ડાઘ લગાડનાર એક ટપોરીઓનો સૌથી મોટો દુશ્મન હું છું। એ લખી રાખે જ્યાં લખવું હોય ત્યાં। TV9 ગુજરાતીનો વર્ષનો સૌથી મોટો થિંક ફેસ્ટ વોટ ગુજરાત થિંક્સ ટુડે તમે આગામી રવિવારે 1 માર્ચે માણી શકશો।